અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર। હાઈવે પર રોડ ક્રોસ કરતા ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત થતાં ટેમ્પો ચાલક સહિત બેને ઈજા પહોંચી હતી, જે પૈકી ટેમ્પો ચાલકનું મોત થયું છે। વાડી સાકેત ડુપ્લેક્સની બાજુમાં રમેશ ચંદ્રની ગલીમાં રહેતા 39 વર્ષીય દિનેશ ચતુરભાઈ ચુનારા અને નિખિલ ચુનારા થ્રી વ્હીલર ટેમ્પોમાં ડુંગળી તથા બટાકાની ફેરી કરે છે। આજે સવારે 7:30 વાગે તેઓ થ્રી વ્હીલર ટેમ્પો લઈને નીકળ્યા હતા। હાઈવે પરથી તરસાલીથી જાંબુવા તરફ જવાના રોડ પર મહાસાગર હોટલ પાસે સવારે 10 વાગે તેઓ રોડ ક્રોસ કરતા હતા। તે સમયે લેન્ડ રોવર કારના ચાલકે ટેમ્પોને ટક્કર મારતા દિનેશ તથા નિખિલને ઈજાઓ પહોંચી હતી। બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। દિનેશને બંને પગે, બંને હાથે તથા માથામાં ઈજાઓ પહોંચી હતી અને બેભાન થઈ ગયો હતો। ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, જ્યારે નિખિલને મોઢાના ભાગે ઈજાઓ થતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। કપુરાઈ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર ચાલકની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે। બસ આજ માટે આટલું જ। અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।